જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી હું નીરવ ખલાસી ને આજના બે ટોપિક છે શ્રદ્ધાંજલિ સમારોહ અને અશ્વમેઘ મહાયજ્ઞોની શુક્લા. તો પહેલો ટોપિક છે શ્રદ્ધાંજલિ સમારોહ. પૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણ પછી હરિદ્વારમાં વિરાટ શ્રદ્ધાંજલિનું સમારોહનું આયોજન થયું. માત્ર 3 મહિનાની તૈયારીમાં થયેલું આ વિરાટ આયોજન જેમણે જોયું તેઓ આશ્ચર્ય વ્યક્તિ થઈ ગયા. ગુરુદેવ માતાજી પ્રત્યે સમર્પિત પરિજનોના પુરુષાર્થની આખી ઝાંખી રીછવાનરોની યાદ આવતી રહી. ઈસવીસન 1992માં હરિદ્વારમાં શપથ સમારોહનું આયોજન થયું, જેમાં દેશ વિદેશથી આવેલા દેવ સંસ્કૃતિના અગ્રદૂતોએ જન્મભૂમિ આંબલખેરાની માટી હાથમાં લઈને યુગ નિર્માણ આંદોલનોની સફળતા માટે સક્રિય થવાના શપથ લીધા હતા. બીજો ટોપિક છે અશ્વમેઘ મહાયજ્ઞોની શુક્લા. ઈસવીસન 1992થી શક્તિ સ્વરૂપ પરમ વંદનીય માતાજીના નેતૃત્વમાં અશ્વમેઘ મહાયજ્ઞોની શુક્લા શરૂ થઈ. તેની અંતર્ગત દેશમાં લગભગ 70% ગામોની ચેતનાને રજવંદન સમારોહમાં માધ્યમથી જગાડવામાં સફળતા મળી. આ શુક્લામાં અત્યાર સુધી કુલ 47 અશ્વમેઘ યજ્ઞો સમગ્ર વિશ્વમાં આયોજિત થઈ ચૂક્યા છે. મોટાભાગના યજ્ઞો 1008 કુંડી હતા. સ્વયં પરમ વંદનીય માતાજીની ઉપસ્થિતિમાં લેસ્ટર, ટોરાન્ટો અને લોસ એન્જલસમાં અશ્વમેઘ યજ્ઞો સંપન્ન થયા. ઓસ્ટ્રેલિયાના સિડની તથા બ્રિટનમાં, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ તથા દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં સદ્ય ડૉક્ટર પરમ પંડ્યાજીના તથા સદ્ય શૈલજીજીની મુખ્ય ઉપસ્થિતિમાં અશ્વમેઘ યજ્ઞો સંપન્ન થયા. મારી યુટ્યુબ ચેનલ યોગ નિર્મલ યાત્રાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકોન દબાવો.